એકદમ શાંત, એકદમ સ્થિર. અને એવી જગ્યાએ આપણે ભગવાનના ભજન કરીએ તો ભગવાન આપણને અવશ્ય ભોજન આપે. એવા ભજન કરીને તો જ અવશ્ય ભગવાન આપણને સારું ભોજન આપે, નકા ન આપે. જેમ આપણા ખીચામાં 1000 રૂપિયા હોય તો 1000 રૂપિયાની ઘડિયાળ સારી આવે, 50 રૂપિયામાં 50 રૂપિયા જેવી આવે. 1000ની ઘડિયાળ સારી આવે ને, એમાં ખરાબ આવે કાંઈ? એમાં વોરંટી આપે, ગેરંટી આપે, પીસ ટુ પીસ તમને ચેન્જ કરી આપે. એવી રીતે મોટું મન, મોટું હૃદય રાખીને આપણે ભજન કરીને તો ભગવાન આપણને સારું જ આપે, ખરાબ ન આપે. ને એ ગેરંટી આપે કે આને કઈ હું આંચ ના આવવા દઉં. આ તો મારો ભક્ત, આ તો મારું બાળક. પ્રભુ અમે તારી રે દયાથી ડગલા માંડતા હે. આપણે કુળદેવીને માનીએ હે, કુળદેવીના નૈવેદ્ય કરીએ. માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા. માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા રે. માડી આ તારી દયા છે તો જ અમે ડગલા માંડી શકીએ, એવો ભાવ રાખવો. આપણે આગળ ને માતાજીને પાછળ રાખીને ના હાલે. એટલા ગીતમાં કહ્યું ને, હે માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા. માડી અમે તારી રે દયાથી ડગલા માંડતા. માડી કેવલ તારી કૃપા. આપણે બધા એમ વિચારીએ કે માડીની મારા ઉપર કૃપા હે. કુળદેવીને આગળ રાખો, ભગવાનને આગળ રાખો, આપણા ઈષ્ટને આગળ રાખો. એ આપણી સંભાળ રાખે, અવશ્ય આપણી સંભાળ રાખે.